સ્વાગત કરું। આજે આપણે જોઈશું ખાંડવી, અને એ પણ કુકરમાં। ના તો તેને વધારે હલાવવાની ઝંઝટ છે કે ના કંઈ પાથરવાની ઝંઝટ। પાથરવાની નવી જ રીત સાથે આજે આપણે જોઈશું, જેથી પહેલી વાર જો બનાવતા હશો તો પણ એકદમ સરસ રીતે ઉઠલી જશે। તો તમે જોઈ શકો છો કે ઉઠલાવવામાં ખૂબ જ ઇઝી રીતે આ રીતે થઈ જાય છે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો સૌથી પહેલા અહીંયા આપણે બેસન લઈ લેવાનું છે। બેસન જે પેકેટમાં આવે છે એકદમ બારીક આવે છે આ રીતે પાવડર, તે લેવાનું છે। તો તેને આપણે 1 કપ ભરીને લઈશું। વધારે નથી લેવાનું, આપણે માપ ધ્યાન રાખવાનું છે પરફેક્ટ। દબાવવાનું પણ નથી, એને ઉપરથી આ રીતે એકદમ ફ્લેટ કરી દેવાનું છે। ચમચીનો ઊંધો ભાગ લઈને આપણે કરીશું આ રીતે। તો આ રીતે આપણે બેસનનું માપ લેવાનું છે। તો 1 કપ જેટલું અહીંયા બેસન લઈ લીધું છે। તો હવે તેમાં આપણે જે કપના માપથી આપણે બેસન લીધો છે એ જ કપના માપથી આપણે દહીં લેવાનું છે। તો મેં એ જ કપના માપથી દહીં લઈ લીધું છે। તમે જો છાશ વાપરવાના હોય તો 3 કપ અહીંયા છાશ વાપરવી, પણ આપણે અહીંયા દહીં લીધું છે તો 1 કપ દહીં અને 2 કપ આપણે પાણી લઈશું। છે ને ખૂબ જ ઇઝી માપ। 1 કપ બેસન, 1 કપ દહીં અને 2 કપ પાણી। અને છાશ વાપરવાના હોય તો 1 કપ બેસન અને 3 કપ છાશ। હવે તેમાં થોડું 1 ચમચી જેટલું આદુ મેં અહીંયા ખમણીને લઈ લીધું છે। 1 ચમચી જેટલી મરચાંની પેસ્ટ, 1 નાની ચમચી જેટલી હળદર। હળદર વધારે અહીંયા ઉમેરવાની જરૂર નથી। અને મીઠું લેવાનું છે, મીઠું આપણે સ્વાદ અનુસાર લઈ લેશું। 1 મોટી ચમચી જેટલું લઈ લીધું છે। અને હવે આ બધી વસ્તુને આપણે આ રીતે વિસ્કરથી ફેટી લેવાની છે। જો તમારે અહીંયા ગાંઠા રહી જતા હોય એવું લાગતું હોય તમને, તો તમે તેને મિક્સચરમાં પણ ફેરવી શકો। સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ગાંઠા પણ એક પણ દેખાઈ નથી રહ્યા। કોઈ પણ ગાંઠા હશે થોડા થોડા તો ચાલશે। હવે આપણે તેને ગાળવાનું જ છે। તો અહીંયા હું એક આ રીતે વાસણ લઈ લઉં છું ઢાંકણવાળું। તો તેમાં આપણે આ મિશ્રણને ગાળી લેવાનું છે, જેથી કરી ગાંઠા અને આદુ મરચાં આપણે જે નાખ્યા છે તે કણી હોય તો તે ઉપરથી આવી જશે। અને આ રીતે આપણે તેને થોડું મિક્સ કરી લેવું। તો તમે જોઈ શકો છો કે આદુ ને મરચી આ રીતે આપણે ઉમેર્યા હતા તો તે નીકળી ગયા છે। તો તેને થોડા આ રીતે કરી લેવા, જેથી તેનો સ્વાદ સરસ એવો અંદર મિશ્રણમાં બેસી જાય। અને હવે આપણે આને ઢાંકી અને કુકરમાં રાખી દેવાનું છે। એક કુકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। આશરે 2 ગ્લાસ જેટલું ઉમેરેલ છે અને એક આ રીતે કાંઠો રાખી દીધેલો છે। તો તેમાં આપણે આ બનાવેલું મિશ્રણ રાખી દેવાનું છે આ રીતે ધીમે ધીમે। અને ત્યાર પછી એનું ઢાંકણ ઢાંકી દઈશું આપણે, અને ઢાંકણ પર આપણે કોઈ ભારી વસ્તુ રાખી દઈશું। તો આ રીતે મારી પાસે દસ્તો છે તો હું આ રાખી દઉં છું। તમારી પાસે કોઈ પથ્થર કે હોય વજનવાળો તો તમે તે પણ રાખી શકો। તો આ રીતે આપણે પ્રેસ કરી અને રાખી દેવાનો છે। અને ઢાંકણ બંધ કરી આપણે મીડિયમ તાપે 7 થી 8 વિસલ કરવાની છે। તો હવે 7 થી 8 સીટી થઈ જાય એટલે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી અને કુકરને 2 મિનિટ ઠંડુ પડવા દઈશું। પછી જો હવા હશે તો કાઢી લઈશું। તો હવે કુકરમાંથી હવા નીકળી ગઈ છે તો આપણે તેને ખોલી લઈએ। તો બેટર આપણું આ રીતે દેખાઈ રહ્યું છે। તો આપણે એકવાર ચેક કરી લઈએ કે પરફેક્ટ બની ગયું છે કે નહીં તે। અને જો હજી થોડી વાર લાગે એમ હોય તો આપણે પાછું રાખી દેવું। તો આ રીતે આપણે એકવાર કાઢીને ચેક કરી લઈએ।
જો હવે આપણે તેને એકદમ સરસ રીતે વિસ્ક કરી લઈશું પહેલા. જો બેટર આપણું એકદમ સરસ ચીકણું થઈ ગયું હશે તો સરસ મજાનું આપણી ખાંડવી બનીને તૈયાર થશે. તો આ રીતે તમને દેખાઈ જ રહ્યું હશે કે જ્યારે આપણે હાથેથી ચલાવી અને ખાંડવી બનાવીએ છીએ ત્યારે આ રીતનું બેટર ચીકણું થવું જોઈએ. આ રીતે તો અત્યારે સરસ થઈ ગયું છે. આમાં પાણીનો ભાગ પણ દેખાઈ નથી રહ્યો, સરસ ડ્રાય લાગી રહ્યું છે આ રીતે. તો આપણે એકદમ સરસ વિસ્ક કરી લઈએ તેને. હજી જો તમને ઢીલું લાગી રહ્યું હોય એકવાર આપણે ચેક કરી લઈએ આપણે ડીશમાં લઈને અને 1 મિનિટ સુધી રહેવા દઈશું. જો ઉઠલતું નહીં હોય તો આપણે પાછું હજી 2 સીટી લગાવી લઈશું. 2 મિનિટ ઠંડુ પડ્યા પછી આપણે જોઈએ કે આ રીતે સાથે થઈ રહ્યું છે કે નહીં. તો થોડું હજી આ રીતે ભેગું થઈ રહ્યું છે તો આપણે હજી 2 સીટી લગાવી લઈશું. તો આપણે પાછી 2 સીટી કરી લીધી છે અને હવે પાછું તેને મિક્સ કરી લઈએ એકવાર. તો હવે તમે જોઈ શકો છો કે પહેલા કરતાં સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે આ રીતે. તો આ ટેક્સચર આપણે જોઈશે જો, અને આ રીતે કરવાથી એક પણ ગાંઠા પણ નહીં પડે અને સરસ એવું બેટર તૈયાર થશે. જો કેટલું એકદમ ફ્લફી લાગી રહ્યું છે એકદમ. અને હવે તમે જોઈ શકો છો કે પહેલાનો ડિફરન્સ અને અત્યારનો ડિફરન્સ આ રીતે ઘટ્ટ થઈ ગયું છે હવે સરસ. તો આને આપણે હવે પાથરી લઈશું. તો હવે પાથરવાની ઈઝી રીત હું તમને બતાવું તો આ રીતે ડબલ એક પ્લાસ્ટિક લઈ લીધું છે, તેના પર આપણે પાથરીશું જેથી કરી ઈઝીલી આપણે તેને વાળી શકીએ. તો આ નવી ટ્રીકથી આપણે આજે બનાવવાના છીએ. તો આના પર આપણે ખાંડવી પાથરીશું. કોથળી ઉપર જ ડાયરેક્ટ ઉમેરીશું થોડું થોડું કરીને આ રીતે. અને તમારી પાસે જે અવેલેબલ હોય તાવેથો, આ રીતનો તાવેથો કે પછી આ રીતનો આપણે ઢોસા માટે આપણે આ રીતે પતરું યુઝ કરીએ છીએ તે હોય તો તેનાથી આપણે ફટાફટ પાથરી શકીએ છીએ. તો આ રીતે કોથળી પર ખૂબ જ સરસથી આ રીતે પ્લાસ્ટિક પર પથરાઈ જશે. તમે જોઈ શકો છો કે કોઈ પણ ગાંઠા પણ નથી દેખાઈ રહ્યા અને ફટાફટથી આ રીતે પાથરી શકીએ આપણે. જે પહેલી વાર કરતા હોય એને આ રીત ખૂબ જ સરળ રહેશે. હજી આપણે વધેલું બેટર છે તે પણ ઉમેરી દઈએ અહીંયા. હવે મેં અહીંયા બાકીનું બેટર પણ આ રીતે ઉમેરી દીધું છે. તો એકદમ આપણે પાતળી પાતળી એવી લેયર કરવાની છે આ રીતે આપણે એકદમ સરસથી. જો તમે જોઈ શકો છો કે એક પણ ગાંઠ નથી દેખાઈ રહી અને એકદમ સ્મૂથ એવું બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે. તો આ રીતે આપણે પાથરતા જઈશું. બંને સાઈડથી આપણે પાથરવાની છે આ રીતે. જો ખૂબ સરસ એવું પથરાઈ જાય છે ઇઝીલી. જે પહેલી વાર બનાવતા હશે એનાથી પણ ખૂબ જ સરસ થઈ જશે આ રીતે. આ રીતે તમારે બધી જ બાજુ જેટલી સાઈઝ જાડા પતલી જોતી હોય એ પ્રમાણે તમે પાથરી શકો. તો તમે જોઈ શકો છો કે આપણે ખાંડવી અહીંયા આપણે પાથરી દીધી છે. ખૂબ જ ઇઝી રીતે સરસ મજાની પથરાઈ જાય છે. તો હવે આપણે તેને 10 મિનિટ સુધી ઠંડી પડવા દઈશું. તો હવે આમાં આપણે કાપા પાડી લઈશું. આપણે જે સાઈઝની ખાંડવી જોતી હોય એ સાઈઝના આપણે અહીંયાથી આ રીતે હળવા હાથે કાપા પાડવા. અને કાપા પડી જાય એટલે આપણે અહીંયાથી ધીમે ધીમે આપણે આ રીતે પલટાવીશું અને હાથની મદદથી આ રીતે આપણે ખાંડવીને વાળતા જઈશું. જો કેટલી સરસ એવી ખાંડવી આપણે અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે તેને અંદરના લેયર પણ જોઈ શકો છો. કેટલા સરસ એવા રોલ આપણા બનીને તૈયાર થાય છે અહીંયા. તો આપણે તેને એક ડીશમાં અલગથી રાખતા જઈશું. આ રીતે આપણે બધા જ રોલ વાળી લઈશું. આ પ્લાસ્ટિક હોવાથી તમારાથી ફટાફટથી આ રોલ બની જશે. નીચે ચોટશે પણ નહીં
અને વધારે ગંદુ પણ નહીં થાય. આ રીતે જો આ રીતે આપણા રોલ વળીને તૈયાર થઈ રહ્યા છે બધા જ. તો હું અહીંયા બધા જ રોલ વાળી લઈશ. તો આ રીતે મેં ખાંડવી વાળી લીધી છે. તો હવે આપણે તેને પ્લેટ પર રાખતા જઈશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એવી તૈયાર થઈ ગઈ છે આપણી ખાંડવી. જાડી પતલી તમને જે ફાવે તેવી તમે બનાવી શકો. જો એકદમ સિલ્કી સ્મૂથ એવી તૈયાર થઈ છે આ. તો ખાંડવી બધી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે સરસ. તો અહીંયા આપણે હવે તેનો વઘાર કરી લઈએ. તેલ અહીંયા મેં સરસ ગરમ કરી લીધું છે, 3 મોટી ચમચી જેટલું. હવે તેમાં 1.5 ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે. ત્યારબાદ લીમડાના પાન અને 1 ચમચી જેટલા તલ ઉમેરી દઈશું અને સારું બધું મિક્સ કરી લઈશું. આ રીતે નીચે ઉતારી અને પછી જ વઘાર કરવાનો, જેથી કરી બધું રાઈ કે તલ બધું ફૂટીને ઉડે નહીં વધારે. હવે તેને આપણે ખાંડવી પર રેડી દઈશું. આ રીતે બધી બાજુ વઘાર પહોંચી જાય એ રીતે આપણે તેને વઘાર રેડવાનો છે. કોઈ ડાયટ કરતા હોય તો આ ખાંડવીને એમનેમ વઘાર વગર પણ ખાઈ શકે છે, જે ખૂબ જ હેલ્ધી એવી ડાયટમાં આવી જાય છે. તો હવે તેના પર આપણે થોડા ધાણા ભાજી ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલી સરસ એવી ખાંડવી આપણી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સરસ બની છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.